145 યર્સમાં જેટલા પણ સાહેબો રહ્યા છે એ સગલાએ બેલેન્સ રાખવું છે કે દીન અને દુનિયાનું બેલેન્સ. જી, પહેલાં અમારા જમાનામાં શું હતું કે અમારા મુશ્કેલથી 100 આઈટમ હોય વેચવાના વાસ્તે. જી અને ટુડેઝ વર્લ્ડ આઈ થિંક આઈ ડોન્ટ નો હાઉ મેની આઇટમ્સ આર દેર ઇન માય શોપ. મોર દેન 1000 શોપ. એમ કહેવાતું હતું કે નાગપુરમાં જે રાજા ભોસલે હતો એ બી કપડો ખરીદવાના સવાલ આવે. મારા કન્ફર્મ દરવાજો ખોલો, મેં અંદર આવું છું. વેન યુ એન્ટર ધ શોપ તો તમને સગલું જ માલ ત્યાં મળી જાય. બિલ્ડિંગ મટીરિયલ મળે, તમને જે બી પેન્ટ મળે એમ બી થાય. બુરાઈ મૌલાનું ફરમાન આવ્યા કે મોમિનીન સગલા કેશમાં બિઝનેસ કરે. તો એની જિગર મુફદ્દલ મૌલાએ પોતાના રિસાલા શરીફમાં કીધી છે. આજે પૂરા આલમમાં મશહૂર છે કે સગલાનું હાર્ડવેરનું બિઝનેસ છે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह. आहलन व सहला આ પોડકાસ્ટ સિરીઝ બોટમ લાઇન ઇક્વેશનના 23rd એપિસોડ ઉપર. આ ઇનિશિયેટિવ છે બાય ઇદારા અલ તિજારત અલ રાબેહા અને આજના આપના પોડકાસ્ટના ગેસ્ટ છે શેખ નજમુદ્દીનભાઈ ફિદરી ફ્રોમ શેખ ફિદા અલી સુલતાન અલી. આજના પોડકાસ્ટમાં આપણે એમ ડિસ્કસ કરશું કે કેવી રીતને 145 યર્સ ઓફ લેગેસી બિલ્ડ થઈ, કેવી રીતને વેલ્યુઝ થર્ડ જનરેશન તક પાસ ઓન થઈ અને એના પછી હવે અપકમિંગ જનરેશન્સમાં પાસ થઈ રહી છે, અને કેવી રીતને દીન અને દુનિયાને બેલેન્સ કરીને આ બિઝનેસને સ્કેલ કરવામાં આવ્યું. સો વિદાઉટ ફર્ધર અડુ આપણે પોડકાસ્ટ સ્ટાર્ટ કરશું અને એઝ આઈ ઓલવેઝ રિક્વેસ્ટ વોચ ઇટ ટિલ ધી એન્ડ. થેન્ક યુ. મિયા સર, વેલકમ ટુ ધ બોટમ લાઇન ઇક્વેશન પોડકાસ્ટ. અને અવ્વलन शुक्रन કે આપ ये अपना एकदम कीमती સમયમાં से આ ટાઈમ નિકાલો અને એમ શ્યોર કે હવે આ પોડકાસ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને આ જે કોન્વર્ઝેશન થશે એ ઓડિયન્સને સુનીને ઘણો મજો આવશે અને ઘણું કુછ જાણવાને મળશે. ઇન્શાઅલ્લાહ, ઇન્શાઅલ્લાહ. હવે મેં સાહેબ આપને પહેલો સવાલ જે આપણે સગલા ગેસ્ટથી કરીએ છીએ કે બિફોર આપણે આપના બિઝનેસનું બેકગ્રાઉન્ડ સમજીએ, આપને પર્સનલ આપનું બેકગ્રાઉન્ડ જે છે, જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, વहाँથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે કેવી રહી આપની એજ્યુકેશનલ જર્ની. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્હમ્દુલિલ્લાહ વસલામન અલા ઇબાદિહિ લઝીના ઇસ્તફા. અમ્મા બાદ. અવ્વલન अपने दुआ करी लिए खुदा ताला आका गिरामी सैयदना अली क़दर फज़ल सैफुद्दीन उमर शरीफ ने तारोज़े क़यामत दराज करे. આમીન. आपने सेहत व आफ़ियतના લિબાસમાં મલબૂસ રાખે અને તમામ મોમિનીનને આપ દિલ્હી આફિયતમાં શાદો આબદ બાકી રાખે. આમીન. આમીન. હવે મારું બેકગ્રાઉન્ડ એમ છે કે ઇબ્તિદાઈ તાલીમ જે છે અમારી તો નાગપુરમાં આપની સ્કૂલ છે, પહેલાં હતી, આજે બી છે એ સ્કૂલ, હુસામિયા સ્કૂલ. હુસામિયા ઉર્દુ પ્રાઇમરી સ્કૂલ કહેવાય છે આજે. એમાં અમારી તાલીમ થઈ. મેં 6th ક્લાસ સુધી એમાં પડો અને 7th સ્ટેન્ડર્ડમાં જ્યારે આવ્યો મારી ઉંમર 12 વર્ષની હતી. હવે જામિયામાં નહેરુજી આવ્યા તે ત્યાં કીધું હતું નવી બિલ્ડિંગનું. એના પછી અમે બોમ્બે ગયા. મેં ગયો બાવાજી સાથે મારા. તો બાવાજીએ મને, અમે 5 ભાઈઓ છે, મેં સગલા કરતાં નાનો છું, તો મને ખુમસમાં પેશ કીધું મલાને. અને અમારા કીધી કે મારા જામિયામાં જવું છે. મારા ઘણી ખુશીથી તબસ્સુમ ફરમાયો અને કે હા એને જામિયા મોકલો. પછી કદમ થઈને બહાર નીકળ્યા તો નજમુન સાहब आज मिला हमने. તો બાવાજી અરજ કીધી કે સાહેબ હવે આપના ઝેરે છાયા અને મોકલાવું છું. પછી મેં મોહરમ આવી ગયા. મોહરમ અહીંયા સૈયદી માઝૂન સાહેબ, શહેજાદ અલીરઝાભાઈ સાહેબ તશરીફ લાયા હતા. એને અરજ કીધી સાહેબ એને જામિયામાં જવાનું છે, પોતે કાગળ લીખી આપો કે આમ આમ થયું છે અને મૌલાને રજા ફરમાવી છે. પછી અમે ત્યાંથી જામિયામાં ગયો. જામિયા મને સાનિયામાં દાખલો મળ્યો. જે મારું બેકગ્રાઉન્ડ હતું ત્યાંનું એ હિસાબથી. અને 10 વર્ષમાં મેં હાદી અશરા મુકમ્મલ કીધું. એમાં વચમાં અમે લોકો, અમારું જામિયાનું ટાઈઅપ હતું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સાથે. તો 7મી ક્લાસમાં જ્યારે ફારિગ થયા તો અમે
મેટ્રિકનું એક્ઝામ આપું HSCનું. પછી 9મી ક્લાસમાં તાસિયામાં ગયા તો પછી અમે યુનિવર્સિટીનું એક્ઝામ આપું. અને હાદિયાસર પછી મેં વहाँ અલીગઢથી BA કીધું છે. તો 2 તાલીમ મારી સાથે રહી કે આમાં મેં હાદિયાસર સુધી અને પછી વहाँ અલીગઢમાં બી જામિયા તો ફેલમાં જ અલીગઢમાં બી મને BA કરવું નસીબ થયું. જી પછી જ્યારે અમે ફારિગ થયા તો મને એમ દિલમાં હતું કે આપણે એટલા વર્ષ મૌલાની નેમતોમાં રહ્યા છે તો આપણે એક જિયાફત કરી મૌલાના. બાવાજીને કાગળ લીખો અને પછી બાવાજી આવ્યા અને અમે જિયાફત રસ કીધી મૌલાની. જી પછી વાંચી મેં છે તો એના પછી છે તો મતલબ મૌલા અલી કદર મૌલાની શાદી થઈ એમાં ગયા અમે લોકો બાદમાં શવ્વાલમાં. જી અને એના પછી મેં વાંચી રજા લીધી, મૌલાએ રજા ફરમાવી અને મેં નાગપુર બિઝનેસમાં આવી છે. જી અને એના પછી બાવાજી એના પછી કરીબ 8-9 મહિના બાવાજી હયાત રહ્યા. એના પછી બાવાજી ઇંતકાલ થયું શેરુલ્લાના અંદર. એના પછી અમે સગલા ભાઈઓ આપસમાં मिलीने हम लोग આ બિઝનેસ કન્ટિન્યુ કીધું. હવે મેં સાહેબ આપને બિફોર अपने પાસ્ટની વાત કરીએ बिकॉज આપની લેગેસી ગોઝ બેક 145 years બટ હમના સમજવા વાસ્તે કે એઝ ઓફ ઓન ટુડે શું બિઝનેસ આપ કરો છો, વોટ ઇઝ ધ કરંટ બિઝનેસ ફૂટપ્રિન્ટ? અમે લોકો હમણાં ફિલહાલ ટાટાનું અમારું એક ઘણું જૂનું બિઝનેસ છે. ટાટા સાથે અમારો તાલ્લુક ઘણો જૂનો છે. જી જ્યારથી ટાટાની કંપની શરૂ થઈ છે ત્યારથી અમારું એ લોકો સાથે બિઝનેસ કનેક્શન રહ્યા છે. અમારી દુકાન પહેલાં હતી, ટાટા પછી આવ્યું છે. ઓહો તો અમારું ટાટા સાથે જ્યારથી એનું ઇન્સેપ્શન થયું એના સાથે અમે કોન્ટેક્ટમાં રહ્યા છે. અને અલગ અલગ પહેલાં તો અમે એના સાથે જે એ લોકો બીમ બનાવે છે મોટા મોટા એ બી વેચતા હતા. જી પણ ઓવર ધ ટાઈમ બિઝનેસ ચેન્જ થાય છે. પછી અમે લોકો હમણાં આજે ટાટાનું જે એગ્રીકો ટૂલ્સ છે અને હેન્ડ ટૂલ્સ જે બનાવે છે એના અમે લોકો ડિસ્ટ્રીબ્યુટર છે હમણાં કયા નાગપુર રીજનના? નાગપુર વાસ્તે. બરાબર અને એના સાથે પછી બીજી એલાઇટ પ્રોડક્ટ છે એના પાવર ટૂલ આવી ગયો. એના સાથે પાવર ટૂલ અમે ઇમ્પોર્ટેડ બી વેચીએ છીએ અહીંયા. જી અને એના એસેસરીઝ ઘણી છે. જી પહેલાં અમારા જમાનામાં શું હતું કે અમારા મુશ્કેલથી 100 આઈટમ હોય વેચવાના વાસ્તે. જી અને આજની દુનિયામાં ટુડેઝ વર્લ્ડ આઈ થિંક આઈ ડોન્ટ નો હાઉ મેની આઇટમ્સ આર દેર ઇન માય શોપ. મોર દેન 1000 શોપ ચીજો હશે કે આ લોકો આજે મારા બચ્ચાઓ બે કરી રહ્યા છે, શેખ માલિકભાઈ અને શેખ મોહિતભાઈ. જી અને મોર દેન 1000 આઇટમ્સ એમાં બી પાછા અલગ અલગ સાઇઝીસ હોય છે. દે આર ડીલિંગ ઇન ધીસ અને વી હેવ ચેન્જ અકોર્ડિંગલી અકોર્ડિંગ ધ ટાઈમ વી હેવ ચેન્જ. જી જી હવે આ ચીઝ પર આપણે સર્કલ બેક કરશું કે કેવી રીતને ઓવર ધ ટાઈમ ચેન્જ થયો અને કહાંથી આપણે સ્ટાર્ટ કીધું. હવે થોડું આપણે પાસ્ટમાં જઈએ અને આપણે ટ્રેસ કરીએ કે જ્યાંથી આ જર્ની સ્ટાર્ટ થઈ અને પછી શું આ જર્નીના અંદર ચેન્જીસ અનફોલ્ડ થાય. અમારું પાસનું એમ છે કે અમે લોકો વી આર ફ્રોમ બુરહાનપુર. જી આજે બી અમારી બુરહાનપુરમાં ઘણું મોટું મકાન છે, હવેલી છે અમારી. જી અને વચમાં મેં જિકર કરી દો કે મૌલા મિલાદ પર પધારા હતા તો મેં વहाँ ઉભેલો મકાનના બહાર અને અરજ કીધી મૌલાને કે મૌલા ખાલી કારમાંથી નજર ફરમાવેલો આ અમારું મકાન છે જૂનું. જી દરવાજો ખુલ્લો રાખો તો મોટું ગેટ હતું તે ખુલ્લું રાખો. મૌલાએ કદમ ફરમાયા કે દરવાજો ખોલો મેં અંદર આવું છું. મૌલા કદમ ફરમાયા અંદર પધારા, પૂરા હવેલીમાં તસવીર લઈ ગયા. અને પછી અમને એમ ફરમાયું કે તમે આને પાછું રિનોવેટ કરો અમારી ફેમિલી. અમે એને રિનોવેટ કર્યું પૂરા. અને પછી અરજ કીધી મૌલાને. મૌલાએ વચમાં બી પૂછાયું કે તમારી હવેલીનું શું થયું, એટલી ફિકર મૌલાને. 2 વખત આના આમિલને ફોન કીધો મૌલાએ કે શેખ ફિરાજીને હવેલીનું શું થયું. અને પછી એક વખત મને ફોન આવ્યો કે તમારું કામ ચાલુ છે. મૌલા ચાલુ છે કામ. પછી મુકમ્મલ થયું તો પાછા મને રસ કીધી. મૌલા પાછા બીજી વાર પધારા હવેલીમાં. જી ઇફ્તિતાહ ફરમાયું પાછું એનું.
અને પાછા બીજી વખતે પાછા રસ કીધું પાછા પધારા. પહેલાં તારા સાહેબની મોલા એ હવેલીમાં પધારી ચૂક્યા છે, ઝિયાફત થઈ હતી અને 7 નિકાહ થયા હતા અમારા. એ બરકતબંધી હવેલી છે. તો આ તો અમે લોકો બેસિકલી વી આર ફ્રોમ બુરહાનપુર, જી અને બુરહાનપુર સાથે અમારો ઘણો ગહેરો તાલ્લુક છે, આજે બી છે. જી અને પછી અને એક્ઝેક્ટ તો નથી, પણ એમ છે કે સૈયદના અબ્દેલી સૈફુદ્દીન આકાના જમાનામાં અમે લોકો નાગપુર માઇગ્રેટ થયા છે. જી એ એમ શું કામ થયું હશે, એ ખાલી અમારો એક ખ્યાલ છે કે हमने अब्दुल जफर मौलाए बुरहानपुर से नागपुर मोकलाया. કેમ કે જે લોકો એ જમાનામાં જે લોકો સી શોર પર રહેતા હતા, એમ જામનગર છે, સુરત છે, એ લોકોને મોલાએ સી શોરથી બીજા સી શોરની તરફ મોકલાયા. આમ મોમ્બાસા મોકલાયા, બીજા દારુસલામ મોકલાયા, યા બીજા ગામો મોકલાયા, જી ઝંઝીબાર મોકલાયા, જી એવા. અને અમે લોકો ઇન્ટિરિયરમાં હતા, તો અમને આ તરફ મોકલાયા, નાગપુર તરફ. જી અમે શેખ અબ્દુલ જફર સાહેબના જમાનામાં, યાની મારા ગ્રેટ ગ્રાન્ડફાધર જે છે એ શેખ ઇબ્રાહીમજી, એ સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીનના જમાનામાં હતા. એના બાવાજી મુલ્લા વલીભાઈ, જી અને એના બાવાજી સુલેમાનજી, મુલ્લા વલીભાઈ સુલેમાનજી. જી તો જે સુલેમાનજી જે છે એ મસ્ટ બી ઇન સૈયદના અબ્દુલ જફર આગાના જમાનામાં હોય. ઓકે તો એ જમાના પછી અમને આ તરફ મોકલાયા. એમ ઘણાને મોકલાયા છે જી એ બુરહાનપુરથી. તો એ જમાનામાં લોકો यहाँ नागपुर आया. પહેલાં શેખ ઇબ્રાહીમજી જે હતા એ એક જે દુકાન કીધી, કાપડની દુકાન, ક્લોથ્સની. ઓકે અને મુલ્લા વલીભાઈ સુલેમાનજીના નામથી, એના બાવાજીના નામથી દુકાન હતી. જી અને ઘણી મશહૂર દુકાન હતી. મતલબ એમ કહેવાતું હતું કે નાગપુરમાં જે રાજા ભોસલે હતો એ બી કપડું ખરીદવાના સવાલ આવે. વેરી ફેમસ શોપ મુલ્લા વલીભાઈ સુલેમાનજી. જી પછી એ હાલાત આવ્યા અને એ દુકાન પછી ખતમ થઈ ગઈ. એના પછી શેખ ફિદા અલીનું એમ બન્યું કે શેખ ફિદા અલીના બાવાજી, શેખ ફિદા અલીની એના શ્રી ઇબ્રાહીમજીના જિંદગીમાં ગુજરી ગયા. હા શ્રી ઇબ્રાહીમજીના બાવાજી શેખ મુલ્લા સુલતાન અલીના. જી તો મુલ્લા સુલતાન અલી ગુજરી ગયા, તો શેખ ફિદા અલી જે છે તો એના પોતરા થાય, ગ્રાન્ડસન થાય. જી તો આમ તો વિરાસતમાં કોઈ હિસ્સો ના બને. અમને દીકરો વચમાં ફાધર ગુજરી જાય જી તો પછી દીકરાનો કોઈ હક ના થાય જી ગ્રાન્ડફાધરની પ્રોપર્ટીમાં. જી મગર શ્રી ઇબ્રાહીમજીએ કરમ કરીને બાવાજીને, મતલબ મારા ગ્રાન્ડફાધરને શેખ ફિદા અલીને वो જમાનામાં 7,000 રૂપિયા આપા. ઓકે કેમ કે એના બીજા 2 છોકરા હતા, એક શમશેર અલી બી હતા, એક ધંધો એક બિઝનેસ અને કરતા આ હતા. કયો યર હશે? એ હશે આપના હિસાબથી જોવા જઈએ તો 1415ના ઓકે વચમાં, નહીં 1400 નહીં, 1315. 1315 1315નો આપના 1415 ના 1315નો હશે. રાઈટ 1310થી 1315ના વચમાં હશે. ત્યારે પૈસા આપ્યા છે અને પોતે પછી નાગપુરમાં દુકાન લગાવી. એનું નામ પહેલાં ફિદા અલી, જેમ બહુ વલીભાઈ સુલેમાનજી હતું, પોતે પોતાના ફિદા અલી સુલતાનની નામથી દુકાન લગાવી. જી પછી મૌલાએ મફસુયત ફઝલ ફરમાવી, તો પછી એ દુકાનનું નામ મુલ્લા ફિદા અલી સુલતાન અલી થયું. પછી મૌલાએ હદિયત ફઝલ ફરમાવી શેખ ફિદા અલીને, તો પછી શેખ ફિદા અલી સુલતાન અલી, અને સ્ટીલ ઇટ ઇઝ કન્ટિન્યુઇંગ ધ સેમ. જી હવે શેખ ફિદા અલીનું એમ હતું કે એના પહેલાં શેખ ઇબ્રાહીમજીની વાત કરું મેં આપને. શેખ ઇબ્રાહીમજી જે હતા એ જમાનામાં તો ઘણા કમ શેખ હોય એમ અમે પ્રિઝ્યુમ કરીએ છીએ, ઘણા કમ શેખ. તો એ જમાનામાં પોતે શેખ હશે તો ઘણી ખિદમત કરતા હશે એમ. એમાંથી એક વાત એમ હતી કે આ સૈયદના તારસુદ્દીન આકાએ મને ફરમાયું. જી એ મેં આપને મતલબ ઓથેન્ટિકેશન સાથે કહી રહ્યો છું જી કે શેખ ઇબ્રાહીમજી જે છે તો એ ઝકાત ગિનીને આપતા હતા. મતલબ જેટલી વાજિબ થાય છે જી એટલી પૂરી આપતા હતા. આ તારસુદ્દીન મૌલાએ
મને નાગપુરમાં એક જિયાફત થઈ જી. મારા ઘરે, જી. એમાં મને ફરમાયું કોઈક વાત એના ઉપર સિલસિલા મને ફરમાયો. તો આજે અમે જે છે બેસિક અમારું આજે जितना शेख फिदालीના ફરજંદો છે, शेख इब्राहिमના ફરજંदो જ કહેવાય हमें, જી. ये वो जो ज़कात बराबर अदा करता था, इन्हीं बदौलत हमारे पर आज नेमत. બરાબર. જે મૌલા ફરમાવે છે ને કે તમારી 70 પેઢીમાં તો અમારી આજે શેખ ઇબ્રાહિમજી જોવા જઈએ તો મારા પછી ફરજંદો છે, તો 7 નસલ તો થઈ ગઈ. એમાં દેખી રહ્યા છે આપણે કે એ બરકત આપને નજર આવે છે, એ આને નજર આવે જી. બે ચીજમાં, મતલબ ખાલી દौलत નહીં, દौलતના સાથે પછી દાવત, અને જે દાવતના ધની છે મૌલા છે એના સાથે તાલ્લુક હોય, એના સાથે આપનો એની નજરાત આપના ઉપર હોય, એ ઘણી મોટી વાત છે. બરાબર. અને મૌલા આ જે સગલું છે, આ સગલું સૈયદના તાહિર સૈફુદ્દીન મૌલાની, સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીન મૌલાની અને સૈયદ ફદલ મૌલાની એની બરકતના સબબ છે. મારા જે ગ્રાન્ડફાધર હતા શેખ ફિદા અલી, જી. એ તો સાલમાં 6 મહિના તાહિર સૈફુદ્દીન મૌલા સાથે જ રહે. ઓકે. પછી એને બોલાવવું પડે કે સાહેબ આવો યા પાછા, કે કોઈ વખત આમ એમ બને કે આમ થોડું ગલત લીખીને બી મોકલાવે કે ફલાણા બીમાર છે આવી જાઓ, એમ બી થાય. મगर એ વધારે તાહિર સૈફુદ્દીન મૌલા સાથે यहाँ મુનિમ કામ કરતા હતા. જી. દુકાન મુનિમ ચલાવે, અને એટલું એ લોકો ઈમાનદાર હતા. તો અને પૃષ્ઠમાં બી હતા એ લોકો પૂરી દાવત આપના અમારી દુકાન ચલાવતા હતા. જી. અને આ પ્રોપર્ટી બી એ જમાનામાં શેખ ફિદા અલી એક્વાયર की थी. જી. જે શેખ ફિદા અલીએ જે પ્રોપર્ટી એક્વાયર કીધી છે वो જમાનામાં ઇટ ઇઝ અમેઝિંગ. મતલબ એટલી પ્રોપર્ટી કે આજે આપણે એને સંભાળવું મુશ્કેલ છે, એવી હાલત થઈ ગઈ છે આજે કે એને પ્રોપર્ટીને સંભાળવું મુશ્કેલ છે. અને કેમ કીધું હશે એ ફક્ત તાહિર સૈફુદ્દીન મૌલાની દુઆના સબબ થયું છે. જી. અને એ પોતે આમ હંમેશા ખિદમતમાં બી જાલી માલી તौर પર બી ખિદમતમાં હંમેશા હાજર રહેતા હતા. જી. ઘણી ખિદમત કીધી છે એ, અને ઘણી તો અનનોન છે, અમને બી ખબર નથી કે શું ખિદમત કીધી છે. બરાબર. હવે શેખ ફિદા અલી પછી એ પોતે એના બચ્ચાઓ જ્યારે મોટા થઈ ગયા તો હી વોઝ નોટ ટેકિંગ એની ઇન્ટરેસ્ટ ઇન ધી બિઝનેસ. પછી એ તો મૌલા સાથે જ રહે, અને પછી ત્યાં ઘરે રહે, એ બુરહાનપુરમાં રહે, ત્યાં ના રહે, એ બુરહાનપુરમાં વધારે રહેતા હતા. જી. ત્યાં મારો એના બચ્ચાઓ જે છે, મતલબ મારા ફાધર અને એના ભાઈઓ એ બધા બિઝનેસ ચલાવતા હતા. એમાં જે બિઝનેસ હતો તો એ શું હતું કે અમારું શેખ ફિદા અલી હાર્ડવેરનું બિઝનેસ ચાલુ કીધું. બરાબર. તો એનું કોન્સેપ્ટ શું હતું કે વેન યુ એન્ટર ધ શોપ ફોર ઇટ વોઝ જસ્ટ લાઇક અ ડિપાર્ટમેન્ટલ સ્ટોર. એમાં તમને સિમેન્ટ બી મળે, લોખંડ મળે, સલિયા, પછી બિલ્ડિંગ મટીરિયલ મળે, તમને જે બી પેન્ટ મળે, ડોર ફિટિંગ્સ મળે, પ્લાયવુડ મળે, તમને રસ્સી મળે, પાઇપ ફિટિંગ મળે, નટ બોલ્ટ મળે, સગલી જેટલી ચીજો અને મશીનરી જેટલી આઈટમ હતી એ કેમ કે આ નાગપુરમાં 2-3 મિલ હતી એને બી સપ્લાય કરતા હતા અમે તો. એ સગલી આઈટમ આજ એક જ દુકાન એક જ જगह मिली જાય. બરાબર. જી. બેસિકલી એક મોલ. हाँ, इट इज़ जस्ट लाइक अ मॉल. वो ज़माना कॉन्सेप्ट જે હશે કે તમે આવો છો સગલી ચીજ यहाँ मिली જાય, એ પ્રમાણે હતું એ. પછી શું થયું કે સ્પેશિયલાઇઝેશન આવતું ગયું. જેમ પેન્ટ, તો હવે પેન્ટમાં પાછું સ્પેશિયલાઇઝેશન. આજે નવું જે પેન્ટ શોપ છે એ પેન્ટ શોપ જ એટલું કામ છે કે યુ કેન નોટ રન પેરેલલ અધર બિઝનેસ ઓલ્સો. તો એમાં અલગ થતું ગયું. પછી અમે લોકો સિમેન્ટ હતું, સિમેન્ટ બી હવે પછી ગલત થઈ ગયું માર્કેટને. હવે સિમેન્ટમાં બી ઘણા કોમ્પિટિશન આવી ગયા અને ઘણી બીજી હતી. તો પછી અમે એ બિઝનેસ બંધ કરી દીધું. લોખંડમાં એમ થયું કે અમે લોકો સલિયા વેચતા હતા, પણ એમાં પછી બીજા જે કોમ્પિટિટર્સ હતા, મારા કોમ્પિટિટર્સ નહીં પણ જે બિઝનેસમાં હતા, એ લોકો વજન કમ તોલે અને આપી દે, કમ ભાવમાં આપે. તો લોકો આવીને અમને કહે કે ભાઈ वो तो बाजू वाला तो कम में दे रहा है, आप क्यों ज़्यादा ले रहे हो? હવે આપણે શું એક્સપ્લેન કરી શકીએ. તો પછી અમે એ બિઝનેસ બંધ કરી નાખ્યું, કેમ કે આપણે વજન કમ આપી શકતા નહીં, તો આપણે એ બિઝનેસ બંધ કરી નાખ્યું. મેં બીજું બધું ખુદા છે, ખુદા રાઝિક છે, અમે લોકો પછી આ કોન્સન્ટ્રેટ કીધું અને જે આજે જે બિઝનેસ છે એના ઉપર આવી ગયા. પછી ઘણી લાઈન બંધ કરીને પછી થોડા લાઈન પર પછી એમાં સ્પેશિયલાઇઝ કીધું, અને આજે ખુદાનું હમ છે, ખુદાનું શુકર છે, એના ઉપર અમારું ચાલી રહ્યું છે. બરાબર છે. હવે એક આપણે જેમ કીધું કે આ કન્સોલિડેશન કીધું બરાબર છે, બટ હવે એ કન્સોલિડેશનના સાથે સાથે જે નવા લાઈન ટેપ કરવા છે, તો બિકોઝ જમાન ચેન્જ થઈ રહ્યો છે,
ટેકનોલોજી બીજી આવી રહી છે, પ્રોડક્ટ્સ બીજા આવી રહ્યા છે, તો એ કેવી રીતના આપણે આઈડેન્ટિફાઈ કીધું કે હવે આ નેક્સ્ટ અમે આનામાં ડીલ કરવું જોઈએ, યા આ નેક્સ્ટ અમારી એમાં એમ સ્પેશિયલાઇઝેશન? છે ને કે ઘણી ચીજો એવી થઈ કે જેમાં કોમ્પિટિશન આવતું ગયું જી. અને થોડું સમજો કે આપણે એમ ના કહીએ પણ લોકોને સમજ ના પડે, પણ એમાં એક જ ચીજ હોય પણ એમાં ઇન્ફિરિયર હોય. હમ. તો એ હિસાબથી પછી અમે એ લાઈન મૂકી દીધી. યાર જેમાં ધોકો થતો હોય બિઝનેસ, તો અમે એ લાઈન મૂકતા ગયા. હમ. અને પછી જે એકદમ ક્લીન હતું અમે એ જ રાખીએ. બરાબર. અને એમાં પછી એના સાથે જે જમાનાના જે હાલતના મુતાબિક પહેલાં તો હેન્ડ ટૂલ્સ જ નહોતા આવતા, પછી હેન્ડ ટૂલ્સ આવવાનું શરૂ થયું. પછી એના પછી જે છે તો ઇમ્પોર્ટ થતા હતા પહેલાં હેન્ડ ટૂલ. પછી પાવર ટૂલ નહોતા મિલતા, બહારના આવતા હતા. હવે પાવર ટૂલ બી ગવર્મેન્ટે અલાઉ બી કીધું છે અને ઇન્ડિયામાં બને છે, બેવે છે. પછી અમે એ રાખવું શરૂ કીધું. અને હવે એ જેમ જેમ જમાનો ચેન્જ થાય છે, દેટ વી હેવ ટુ ચેન્જ વિથ ધ ટાઈમ. બરાબર. એ તો આપણે ચેન્જ કરવાનું જ રહ્યું હંમેશા. બરાબર. તો હવે જે જમાનાના અંદર બિઝનેસ ચેન્જની આપણે વાત કરી, આપ એમ પણ શેર કરતા હતા કે પહેલા ક્રેડિટ વોઝ કોર, જેમ Yes. ક્રેડિટ પર જ બિઝનેસ ઓપરેટ થાય, પછી હવે આપ ક્રેડિટથી કેશની તરફ બિઝનેસને ઓપરેશનમાં લઈને આવ્યા, તો એ ટ્રાન્ઝિશન આપણે કેવી રીતે મેનેજ કર્યું? એમાં શું છે કે પહેલાં તો બિઝનેસ પૂરું ક્રેડિટ પર ચાલતું હતું. હમ. હમણાં અમારે સિમેન્ટનું જ્યારે બિઝનેસ હતું તો સિમેન્ટનું પૂરું રેક આવે, મતલબ 50 બોગી એકસાથે આવે. હમ. અને એ 50 બોગી અમને 2 દિનમાં ખાલી કરવાની હોય, યા 1 દિનમાં 24 કલાકમાં ખાલી કરવા. તો અમને તો અમારા જે બી જેને ના જોઈતું હોય ને એને બી આપવું પડે. ભાઈ તમે રાખો, અમને પૈસા પછી આપજો. તો એ બધું ક્રેડિટ પર ચાલતું હતું. એમાં જૂના ટાઈમમાં અમારા ઘણા પૈસા બી ડૂબી ગયા, કેમ કે આપણે આપીએ અને પછી જો કોઈ પથ્થર થઈ ગયો, ફલાણું થઈ ગયા, બિઝનેસ બંધ કરી નાખવું, એમ થોડા પૈસા બી ડૂબી ગયા એના અંદર. તો અમે અમને વहाँ ઠોકર લાગી. પછી શું થયું કે થોડા ટાઈમ પછી કે ટાટા અમને ઉધાર આપતી હતી. ટાટા અમને ક્રેડિટ પર માલ આપે, જેટલું જોઈએ એટલું આપે, કેમ કે અમારી સ્ટેન્ડિંગ એ લોકો સાથે ઘણી જૂની હતી. જી. તો ઓલ ઓફ અ સડન ટાટાએ એમ ડિસાઇડ કીધું કે અમને હવે છે તો કેશમાં બિઝનેસ કરવું છે. અને એ જ ટાઈમમાં બુરાઈ મૌલાનું ફરમાન આવ્યા કે મોમિનીન સગલા કેશમાં બિઝનેસ કરે. બે ચીજ સાયમલ્ટેનિયસલી થઈ. જી. તો પછી અમે લોકોએ બી તે વખતથી પછી સગલાને બંધ કર્યું કે ભાઈ હવે તમને જોઈએ તો તમે કેશ લો અને કેશમાં બિઝનેસ કરો મારી સાથે. તો હમણાં હવે અમે લોકો વી આર ડુઈંગ કેશ પર બિઝનેસ કરીએ. બરાબર. જ્યારે જે ટાઈમ પર આપણે ટ્રાન્ઝિશન કીધું હશે, એ ટાઈમ પર તો ઘણું મોટું ટ્રાન્ઝિશન રહ્યું હશે, બિકોઝ હમણાં આપણે વાત કરીએ છીએ તો ઇઝી લાગે છે કે હા, આપણે એમ ના કરી ના, એ ચૂક્યા. ઘણું મુશ્કેલ હતું, ઘણું મુશ્કેલ. કે અમારા પણ ખુદાનું શુક્ર એમ હતું કે અમારા યાની થોડા જ લોકો હતા, વી કેન કાઉન્ટ ઓન ધ ફિંગર, જી. કે જે લોકોને અમે લોકો માલ આપતા હતા જી. ક્રેડિટ પર. અને ધીરે ધીરે પછી અમે લોકો એને 2-3-4 મહિનાના અંદર એ લોકોને સમજાવીને પછી અમે એ લોકોને બધાને કેશ પર લઈ આવ્યા. બરાબર. એમાં થોડું ઘણું કોઈ એકાદ બે જગ્યા કે નુકસાન થયું હશે, જી. પણ જે અમને ફાયદો થયો એના કરતાં સામને કંઈ નુકસાન કોઈ કહેવાય નહીં. બરાબર. એન્ડ દેટ વી આર કેરિંગ. બરાબર. આના સાથે મેં આપને એમ કહું છું કે શેખ ફિદાલીએ જે પૂરી પ્રોપર્ટી ઘણી ખરીદી નાગપુરમાં, તો ત્યારે સૈયદ મૌલાના પાસે પોતાની રાયથી કામ કરે. શેખ અબ્દુલ કયુમ એડવોકેટ હતા પહેલાં, જી. એ દાવતના વકીલ હતા, બુરહાનપુરના જ હતા. એ મૌલાએ એને ફરમાવ્યું કે આ લોકોનું ટ્રસ્ટ બનાવો. તો શેખ ફિદાની જેટલી પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીની જે છે તો એક ટ્રસ્ટ બનાવ્યું. જી. ટ્રસ્ટમાં એમ છે કે તમે કોઈ આનું માલિક નહીં, એના ફરજંદનો માલિક નહીં. એ આનું જે કિરાયો આવે એનાથી એ ફાયદો લઈ શકે. અમને રહેવાના મકાન આપ્યા એ બી અમારા ટ્રસ્ટમાં, જી. અમે રહી શકીએ, અમારા બચ્ચાઓ રહી શકે. નહીં તો પછી કોઈને બ્રાન્ચમાં બચ્ચાઓ ના હોય તો પછી એ કિરાયા પર આપવામાં આવે. અમે લોકો રહી શકીએ એના. પછી એમાં એમ બી કે તારસુ મૌલા ઘણી દૂર અંદેશી કે કોઈ બી આપસમાં ડિસ્પ્યુટ થાય તમારો તો એ દાઈ જમાનત પાસે એનો ફેસલો થશે. કોઈ દુનિયાની કોર્ટમાં એનો ફેસલો નહીં થાય. એ અમારામાંથી કોઈ ગયું બી કોર્ટના અંદર, પણ કોર્ટમાં જ્યારે અમે આ પેશ કીધું કે
તો કોર્ટે રિએક્ટ કરી દીધું ઓની અપીલ કે નહીં, આ તો તમને વहाँ જવું પડશે. જી તો અમારા પાસે એનો પાવર્સ હતી એના અમારી પાસે. જી અને એક ચીજ હજી કીધી છે ફિદા લીએ કે અગર કોઈ દાવતથી મુનહરીફ થઈ જાય તો પછી એનો આ પ્રોપર્ટીમાં કોઈ હિસ્સો નહીં. right દાવત યા મૌલા નિકાલી દે એને યા એ દાવતથી ફરી જાય તો પછી એનો આ પ્રોપર્ટી શેખ ફિદાની પ્રોપર્ટીમાં કોઈ હિસ્સો નહીં. બરાબર ये આ સગલું તાયર સૈયદ મૌલાએ वो शेख अब्दुल गयूम અને જે બની છે ને એના અંદર તાયર સૈયદ મૌલા અલામત કીધી છે એના ઉપર, બિસ્મિલ્લાહ લીધી છે અને મોહર લગાવી છે વિલના ઉપર. જી અને શેખ અબ્દુલ ગયુમે બી એના ઉપર સહી કીધી છે. વેરી નાઇસ. હવે मतलब આ चीज़ों से अपने रोशनी लेता हुआ એમ કે જે બિઝનેસ આસ્પેક્ટ છે સ્કેલિંગનું, આપણે એમ કીધું કે આપણે यहाँ पर કન્સોલિડેટ કીધું, કેશ से ક્રેડિટ से કેશમાં લાયા. હવે આપણે એમ પણ સ્ટાર્ટમાં જે આપણે પોડકાસ્ટના પહેલાં વાત કરતા હતા કે આપણે એક્સપોર્ટમાં પણ કીધું, આપણે મેન્યુફેક્ચરિંગ પણ કીધું, અને પછી એનામાં પણ જે જમાનના હાલાત થયા, તો એ થોડું શેર કરશો કે એમાં શું થયું કે મેં 1978માં બરાની મોલાથી રજા લીધી તો મને દુબઈ એક્સપોર્ટ વાસ્તે જવું છે. એક્સપોર્ટ ત્યાંથી નામે માલ, કેમ કે અમે ટાટાના ડીલર હતા અને એવો જમાનામાં એક મારો દોસ્ત હતા કે આપ આવો ત્યાં, અને ત્યાં માલનું ડિમાન્ડ ઘણું તે વખતે બૂમ હતું, આ જી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઘણું થઈ રહ્યું હતું અને તે એ લોકો બી એટલા મેકેનાઇઝ નહોતા. આ પાવડા, પિકેક્સ, ક્રોબાર, શોવેલ એ ઘણું વપરાય. જી તો મેં ગયો ત્યાંથી અને ઘણો ઓર્ડર લઈને આવ્યો અને ત્યાંથી અમે સપ્લાય કીધું. પછી 2-3 વર્ષમાં અમે એવો હેન્ડલના વુડન હેન્ડલ જે આવે છે જી જે લાગે છે બિલ્ડિંગ વર્કના અંદર, એ સગલા અમે આ પછી બનાવવું શરૂ કીધું અને અમે એ બી એક્સપોર્ટ કીધું. જી પછી સઉદીયામાં બી ગયું, બહેરેન બી ગયું, કોઈટ બી ગયું. બીજા એલાઇડ પ્રોડક્ટ લાકડાના હતા એ બી અમે લોકો બનાવ્યા જી અને એ સગલું અમે વहाँ સપ્લાય કરતા હતા. તકરીબન મારા પાસે ફેક્ટરી હતી, એમાં 100 માણસ કામ કરતા હતા. વાહ મગર હવે શું થયું કે ગવર્મેન્ટનું પછી પોલિસી આવી કે ભાઈ લાકડું જંગલ ના કાપાય. જંગલ ના કાપાય એટલે લાકડું આવવાનું બંધ થઈ ગયું. જે અમને લાકડું જોઈતું હતું એ જંગલમાંથી આવવાનું બંધ થઈ ગયા, મોંઘું થઈ ગયું, જી વિચ વોઝ નોટ ફિઝિબલ ફોર ધ માર્કેટિંગ. જી તો પછી અમે એ ફેક્ટરીને બંધ કરી નાખી. પણ ઇન ધીસ પીરિયડ જે પેટલું રહ્યું એમાં અમને વી ગોટ 3 અવોર્ડ્સ, કન્ઝિક્યુટિવ અવોર્ડ્સ 3 વર્ષ સુધી અમને મળ્યા છે. બેસ્ટ એક્સપોર્ટર ઓફ ધ એરિયા, આ એરિયાના અમે લોકો બેસ્ટ એક્સપોર્ટર હતા 3 વર્ષ સુધીના અંદર. જી પછી શું થયું કે જ્યારે બંધ કરવા ગયા તો वो જમાનામાં પહેલાં બેંક से भी લેવડ દેવડ હતી આપની. એક આપણે મૌજૂદાની જિક્ર કરું છું, જી બુરાની મૌલાની. તો અમે લોકો બી બેંકથી લોન લીધું હતું. જી હવે ફરમાન આવ્યા પછી કે ભાઈ બેંકનું બધું ખતમ કરી નાખો, ભલે રોડ પર આવ્યું હતું તો અમે લોકો બેંકથી वो કામ બંધ કરી નાખો, જી બેંક से लेन देन બંધ કરી નાખો. જી પણ આપણા જે પૈસા તો આપવાના બાકી હતા એ નહીં. જી એ લોકોએ અમારા પર કેસ કીધો. હવે કેસ કીધો તો અમે બરાની મૌલામાં ગયા અરજ કરવાને, મને આ કેસ કીધો છે, બેંક એટલા પૈસા માંગી રહી છે. ઓકે તો મૌલા ફરમાએ આપને મુદ્દલ આપવું છે, ઇન્ટરેસ્ટ નથી આપવું. હવે મૌલા ફરમાએ તો અમને બી એમ થાય કે આ કેમ પોસિબલ છે, ધીસ ઇઝ નોટ પોસિબલ. એ બેંક થોડી છોડશે, બરાબર એન્ડ દેટ ટુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એ થોડી છોડ શકે. એ તો પૂરા પૈસા આપનાથી લેશે જ કોઈ બી હાલતમાં. પાછી અરજ કીધું, પાછા મૌલાએ જ ફરમાવે કે ને મુદ્દલ આપવું છે અને ઇન્ટરેસ્ટ નથી આપવું. પછી મેં બુરાની મૌલાની નજમો કામ માના, બુરાની મૌલાની મિન્નત માની અને બેંકથી નેગોશિએશન શરૂ કીધું જી કે ભાઈ અમે તમને પૈસા આપવાને તૈયાર છે, બટ ઓનલી ધી જે કહેવાય છે ને કેપિટલ અમાઉન્ટ, અમે ઇન્ટરેસ્ટ નહીં આપીએ તમને. પહેલાં તો એ લોકો ના કહી દીધું. ત્યાં પછી અમે ત્યાં જે રિજનલ હેડ હતા એનાથી મિલું, એ બી જરા અમને બરાબર. પછી બોમ્બે ગયા, બોમ્બેમાં વાત કીધી. બોમ્બેવાળા મારી વાત સુની કે જો આજે
જો આપને મળી જતા હોય પૈસા કેપિટલ જે લોકોને આપેલા જેટલા આપને આપેલા હોય મળી જતા હોય તો પાછા આઈંદા 10 વર્ષ કરતાં દેટ ઇઝ બેટર અમાઉન્ટ. જી પછી એ લોકોએ અમને એક કાગળ મોકલાવ્યો કે ભાઈ તમે જો 1 મહિનાની અંદર અમારા આટલો મુદ્દલ આપી દેતા હોય તો અમે તમને તમારો ઇન્ટરેસ્ટ ફોરગો કરીએ છીએ. પછી મેં ફદલ મોલામાં મેં ગયા હાજર થયો. મોલા આ લોકો કહે છે પણ મોલા કરમ ફરમાઈને અમને ઇનાયત ફરમા કર્જ આસાન આપે અમને અને અમે આ જગા જે છે અમારી એ વેચીને કેમકે મોર્ગેજ હતી જગા જી એ જગા વેચીને અમે આપી દઈશું અદા કરી દઈશું. મોલાએ તરત જ અમને કર્જ આસાના અતા ફરમાયા અને અમે એનાથી છૂટી ગયા. બુરાની મોલાનો મોજીઝો છે બરાબર છે. અદરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. બરાબર છે. હવે મિયાં સાહેબ આપે હમણાં આ મોજીઝાની જિકર કીધી એના સે કન્ટિન્યુએશનમાં જ મેં હવે નેક્સ્ટ સવાલ આપશે એમ છે કે આપની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફના અંદર મૌલાની જે નજરાત છે એનું એવા ઘણા ઇન્સ્ટન્સીસ હશે બટ એવા કંઈ સ્પેસિફિક 1 યા 2 ઇન્સ્ટન્સીસ આપ શેર કરી શકો છો જેનું ઘણું ઇમ્પેક્ટ રહ્યું છે આપના લાઈફના ઉપર? જી એના પહેલાં મેં આપને આ બી જિકર કરવા ચાહું છું કે જે મેં આપને ટ્રસ્ટની વાત કીધી જી કે તાયસુદ મૌલાને ઇરશાદથી આપને ટ્રસ્ટ બનાવ્યું છે. જી એમાં પછી એમ બન્યું કે પહેલાં એક સ્ટેટ ડ્યુટી લાગતી હતી. જ્યારે કોઈ શખ્સ ગુજરી જાય તો એના પાસે જેટલું માલ હોય એના ઉપર સર્ટેન % ગવર્મેન્ટ લઈ લે. દેટ વોઝ સ્ટેટ ડ્યુટી કોલ્ડ પહેલાં હતું એ. તો શેખ ફિદાલીની પ્રોપર્ટી ઘણી હતી એના ઉપર સ્ટેટ ડ્યુટી આવી. એ લોકોએ બધી આ પ્રોપર્ટીના ઉપર સ્ટેટ ડ્યુટી લગાવી. આપને પછી કેસ કીધો. આપને પછી કોર્ટમાં ગયા. અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટમાંથી એમ ફેસલો આવ્યો કે આના ઉપર સ્ટેટ ડ્યુટી નહીં લાગી શકતી કેમ કે દે આર નોટ ધ ઓનર્સ. ધીસ ઇઝ નોટ એન ઇનહેરિટેડ પ્રોપર્ટી નથી. મતલબ યાની મારા પાસે નથી આવે તો આઈ એમ ધ બેનિફિશિયરી ઓનલી. જી મને ખાલી એનો ફાયદો મળી રહ્યો છે બટ આઈ કેન નોટ સેલ ઇટ. જી સો આઈ એમ નોટ ધ ઓનર ઓફ ઇટ. એના જે હાયર્સ છે ઝકલા એ ઓનર નથી એના, એ તો બેનિફિશિયરી છે. જી તો એના પછી અમને ઘણી મોટી ડ્યુટી હતી એ. તો તાયસુદ મૌલાની જે દૂર અંદેશી હતી એના સબબ એના ઉપર અમને સ્ટેટ ડ્યુટી ના લાગી શકી એના ઉપર. જી હવે શું છે કે એ મૌલાની જે નજરાત હતી એ બુરાની મૌલાની નજરાત હતી એના સબબ અમને તોફીક એમ થઈ રહી. તો એમ દેખાય છે કે ઘણી જગ્યા દુનિયામાં જોયું છે કે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી હોય તો પછી બચ્ચાઓ એને ઝાય કરી નાખે છે, ઝાય થઈ જાય છે, કોઈ ધ્યાન નહીં આપતું યા પછી વાપરી નાખે છે, ખતમ કરી નાખે છે, જે બી હોય છે એમ થાય છે. જી પણ અહીંયા અમને તોફીક થઈ અને અમે એ પ્રોપર્ટીને ડેવલપ કીધી, જી મલ્ટિપલ ડેવલપ કીધી અને આજે બી અલ્હમ્દુલિલ્લાહ વી આર રીપિંગ ધ ફ્રૂટ્સ. અમને આજે એના ફ્રૂટ્સ મળી રહ્યા છે. જી પહેલાં જે મળતા હતા એના કરતાં ઘણા વધારે ફ્રૂટ આજે અમને મળી રહ્યા છે. એમાં એક તો એ જ છે કે અમે મસ્જિદ બનાવી શકા. ત્યાં નાગપુરના અંદર સદરમાં મસ્જિદ નહોતી તો જે શેખ ફિદાલીની જે પ્રોપર્ટી હતી એના ઉપર જ મસ્જિદ બનાવી જી અને એના ઉપર મૌલાનો કસર બી બન્યું એના ઉપર. એ સગલા કરતાં મોટું શેખ ફિદાલીને સવાબ પહોંચ્યું છે એનું અને અમને તોફીક થઈ એ વાત અમે શુક્ર કરીએ છીએ કે મૌલાની દુઆઓનો સબબ તીને મૌલા તાયસુદ મૌલા બુરાની મૌલા મુફદ્દલ મૌલાની દુઆનો સબબ અમને આ તોફીક થઈ અને અમે આ બનાવી શકા. જી બરાબર. પછી મને એમ શરફ છે પર્સનલી મારા અંદર કે જ્યારે અમે લોકો હાદી આશાના પહોંચ્યા તો જે વર્ષમાં મૌલા હાદી આશાના ફારિગ થયા અમને બી એમ શરફ છે કે એ જ વર્ષમાં અમે લોકો બી હાદી આશાના ફારિગ થયા છે. અને મૌલાની નજરાત એ ज़माना थी मतलब बल्कि એના બી પહેલાં નાગપુર પધાર હતા ફદલ મૌલા બુરાની મૌલા સાથે. જી બુરાની મૌલા મંસૂર નંબર તે વખતથી ફદલ મૌલાની નજરાત મારા ઉપર છે અને અમને જે ઝિયાફત નસીબ થઈ સુરતમાં મને જી જી તો એની જિકર મુફદ્દલ મૌલાએ પોતાના રિસાલા શરીફમાં કીધી છે કે નાગપુરના એક મોમિન ભાઈએ હાદી આશાના ફારિગ થયા તો એને નસીબ થયું કે ઝિયાફત કરે અને તે વખતથી આ સુન્નત થઈ ગઈ છે.
પછી એમ બન્યું કે એને મને ફારિગ થવાને 50 વર્ષ થયા. તો પછી મેં પાછી અરજ કીધી મૌલાના કે મને જામિયામાં જ ઝિયાફતની ખિદમત નસીબ થાય. તો મૌલાએ પાછી મને જામિયામાં જેમ પહેલાં કીધી હતી 50 રૂપિયા, એમ જામિયાના ઈવાન જામિયામાં મને ઝિયાફતની मौलाए शराफ आपू. અને પછી ये जिक्र मौलाए रिसालाમાં મારા નામ से लिया है. એ ઘણું મોટું મૌલાએ મને મેં અરજ કીધી મૌલાને કે આપે મને શહેરમાં ડૂબાવી દીધું છે. હંમેશા મારું નામ હંમેશા હવે હંમેશા વાસ્તે બાકી જ્યાં સુધી મૌલાના રસાલ શરીફ રહેશે વहाँ તક મારું નામ એમાં રહેવાનું છે. એ મારા વખતે ઘણું મોટું શરફ છે. બરાબર. જી. હવે જે આ આપણે હવે કલ્ચરલ આસ્પેક્ટને સમજવી હશે હવે આપની પર્સનલ પ્રોફેશનલ લાઈફમાં. હવે આપણે એમ જોઈએ કે આપણે જેમ સ્ટાર્ટિંગમાં શેર કીધું કે હવે બિઝનેસ ડાયવર્સિફાય કીધું, ગ્રો કીધું, અને પછી આ પોડકાસ્ટને પહેલાં આપણે એમ શેર કરતા હતા કે હવે આપણા જોઈન્ટ વેન્ચર્સ પણ છે જી. અને દેટ્સ હાઉ આપણે હવે સ્કેલ કરી રહ્યા છે બિઝનેસીસને. અને જે મૌલા પણ ફરમાવે છે કે બિઝનેસ જેવારે પણ આપણે કરીએ તો જમાનના મુક્તવા મુવાફિક આપણે કરીએ તો એ ચીજ से રિલેટ કરતા हुआ હમણાં આપ જે કરંટ મોડલ પર ઓપરેટ કરી રહ્યા છો એ થોડું આપ શેર કરશો? હમણાં અમે લોકો જે છે તો એક તો અમે જે છે ને અમારું જે એન્સેસ્ટ્રલ બિઝનેસ હતું હાર્ડવેરનું મતલબ છે એ અમે બાકી રાખવું છે. અને ફોર્ચ્યુનેટલી ફોર અસ કે જે જગા પર અમારી દુકાન 145 વર્ષ પહેલાં હતી એ જગા પર આજે દુકાન છે. એને નવી બનાવી છે પણ 145 વર્ષથી એ જ જગા પર દુકાન છે. અને સ્ટીલ દેટ એરિયા ઇઝ માર્કેટેબલ એરિયા. मतलब वो ये मार्केट છે આજે બી એ મોટો હાર્ડવેરનો માર્કેટ છે. એક વાત તો એ છે. પછી એના સાથે શું છે કે જેમ બીજા સાથે એક ડાયવર્સિફાઈના વાસ્તે અમે લોકોએ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઈન છે એના અંદર ડાયવર્સિફાઈ કીધું છે. અને બીજા સાથે જોઈન્ટ વેન્ચરના અંદર અલગ અલગ સાથે જોઈન્ટ વેન્ચર કીધા છે અને એના સાથે અમે લોકો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરીએ છીએ. બરાબર છે. હવે આ સવાલ બે પાર્ટમાં પૂછીશ. એક તો 145 યર્સની લેગેસી છે, આપ પોતે થર્ડ જન છો અને હવે અપકમિંગ જનરેશન છે બિઝનેસમાં, તો આ વેલ્યુઝ જે આપ તક પહોંચી હવે એ ડાઉનસ્ટ્રીમ પણ સેમ વેલ્યુઝ પાસ ઓન થાય એના વાસ્તે શું કલ્ચર યા શું પ્રોસેસીસ ડેવલપ કર્યા છે? એમાં પહેલી વાત તો છે ને તો એ છે કે अपने अरे अपना बच्चा हो ये मौला से करीब रहे सगला करता. मौलाની નજરાત અને મૌલાની દુઆ હંમેશા આપને મિલતી રહેવી જોઈએ. અને મૌલા બી જાણે છે એમ નહીં કે એ લોકોના બુઝુર્ગોએ ખિદમત કીધી છે એના સબબ મૌલાની નજરાત બી આપના ઉપર અને બુઝુર્ગોની જે અમલ છે એની જઝા બી આપને મિલતી રહી છે. પહેલી વાત તો એ છે. અને બચ્ચાઓની આપણે જે તરબિયત કરીએ પછી એના સાથે તો એ આપને એવી હોય કે મૌલા સે કરીબ થાય એ લોકો. ફર્સ્ટ થિંગ ઇઝ નહીં તો પછી તો આમ તો લોકો પૈસાવાળા ઘણા પૈસા કમાય છે અમારા કરતાં મલ્ટીમિલિયનર ઘણા બધા હશે બટ જે સુકૂન જે રાહત हमने છે ये अल्हम्दुलिल्लाह शुक्रअल्लाह नवाज. तो एक तो बात ये कि अपने मौलानी नज़ारात मौलानी रज़ा सी मौलानी खुशी मुताबिक काम करवा ये भी मौला फरमाए आ काम तो आ काम या नहीं आ काम नहीं तो नहीं बस જે ફરમાવે એમાં આપના વાસ્તે એમાં બરકત છે. અને આઈ થિંક મેં જે હમણાં પર્સનલ રિફ્લેક્શન લઉં આપે જેટલી વાતો હમણાં કીધી કે એક ટાઈમ પર મેન્યુફેક્ચરિંગમાં 100 લોકો હોવા સી પછી ટ્રેડિંગ બેઝ પર આવું એટલે ઇટ્સ એમ કે આખું કર્વ છે ઉપર. અમારું બિઝનેસ ચાલુ હતું બટ એટ ધ સેમ ટાઈમ ઇન્ડસ્ટ્રી વોઝ ઓલ્સો. બરાબર છે. અમે લોકો તને ભાઈઓ હતા દેખતા હતા આપસ. બરાબર. પણ પછી અમે પછી ઓને સ્લોલી બંધ જ કરી નાખીએ. ના નહીં થઈ શકતો આપણા. અને હાલાત એવા હતા ને કે यहाँ શું છે આપણા ઇન્ડિયામાં કે કેટલીક જગા કેટલીક ઇન્ડસ્ટ્રી એવી છે કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ તો આપને કેટલીક જગા ફિટ નહીં રહેતા. બરાબર. दैट आई डोंट वांट टू मतलब इस पहले એવું નહીં કરવા પણ ઘણી જગ્યા આપને ફિટ નહીં રહેતા. જે અમારા કોમ્પ્યુટર એ બધા એવું કામ કરે તો આપણે નહીં કરી શકતા તો વી આર નોટ ફિટ ફોર ઇટ. બેસિકલી લો ઓફ ધ લેન્ડ જે હોય આપણે એ ફોલો હા એ કરીને કરવાનું એમાં જ મજા છે અને એમાં આપણા હાથે સુકૂન છે. અને મૌલા બી એમ જ ફરમાવે છે કે એ જ પ્રમાણે કામ કરો. હવે મેં સાહેબ
આ વાત થઈ વેલ્યુ વિધિન ધ ફેમિલી પાસ ઓન કરવાની. હવે હજારો લોગ બल्कि લાખો લોગ અલગ અલગ પ્લેટફોર્મ पे આ જોશે જ્યારે પોડકાસ્ટ આવશે, તો એ લોકોના વાસ્તે હમના જે આપને વિઝડમ મિલી છે ફ્રોમ ધ લેગેસી અને જે આપની યુ હેવ લર્ન્ડ ઓન ગ્રાઉન્ડ, એ આપની એડવાઇસ શું હશે? એમાં સગલા કરતા એક તો મૌલાની દુઆ તો આપને વાત કીધી છે જી. કે મૌલાની દુઆ તો જોઈએ જ. જી એના સાથે પછી ઈમાનદારી, ઓનેસ્ટી જી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આપની ઓનેસ્ટી હશે તો ભલે આપનું કસ્ટમર કંઈ બી નહીં જાય, આજે ચાલુ બી હશે તો કાલે પાછા આવશે. ઓનેસ્ટી જે છે આપની અને આપનું એ તો સગલા મોમિનીન વાસ્તે શિયાર છે આપનું જી કે આપને સગલા એક ઈમાનદાર કોમ છે આપને. હમ. તો ઓનેસ્ટી अपना होता है हर स्पेयर ऑफ लाइफ, एवरी स्पेयर ऑफ लाइफમાં યુ નીડ ઓનેસ્ટી. તો જ अपने આપનું જે લીગેસી છે એ બાકી રહી શકે. અમારા બુઝુર્ગો બી હરેક જગા પોતે ઈમાનદારીથી કામ કીધું. એમ ખાલી બિઝનેસમાં નહીં, હરેક જગા આપને દેવળમાં કે લોકો સાથે વ્યવહારમાં કે હરેક ચીજના અંદર આપનું એ ઈમાનદારી તો હોવી જોઈએ. બરાબર. અને આપ એમ શેર કરતા હતા પોડકાસ્ટને પહેલા કે શોર્ટકટ્સ આપને ના લેવું જોઈએ. શોર્ટકટ તો બિલકુલ નહીં. આઈ એમ ટોટલી અગેન્સ્ટ જી. શોર્ટકટમાં તો અમે માનતા જ નહીં, જી એ કરતા બી નહીં. જી કોઈ વખતે મતલબ એમાં ફસા બી નથી. આવે છે લોકો, ઘણા લોકો આવે છે બતાવવા કે આ લઈ લો ઓ લઈ લો, એ કંઈ વી ડોન્ટ ગો ફોર શોર્ટકટમાં. મૌલા ફરમાવે છે કે ઓવરનાઇટ તમે મિલિયનર ના બનવા જાઓ. જી જેમ આપણે મહેનત કરીને કમાઓ એના અંદર આપને બરકત છે. બરાબર. અને બીજું શું છે કે આપને મેં એમ બધાને એમ છે કે આપને આપની લિમિટમાં રહેવાનું. હવે શું થાય છે આપણા કે આજકાલની જનરેશન છે ને, તો वो जगह છે કે ઓના પાસે 50 લાખની ગાડી છે, अपनी 50 લાખની ગાડી. આપની જે લિમિટ હોય, हमारा बच्चा भी अल्हम्दुलिल्लाह ताला જે ગાડી છે અમારા પાસે, જે બી ફલાણ મર્સિડીઝ જોઈએ છે, ફલાણું જોઈએ છે, અમારું નથી. તો જે આપનું છે એમાં ખુશ રહો, એમાં કંઈ કારથી ટ્રાવેલ કરવાનું તમને. જી હવે મર્સિડીઝ હોય કે પછી એક સિયાઝ હોય, બે સરખી જ છે. આપની જે લિમિટ છે એના અંદર આપને રહેવાનું. બરાબર. નહીં તો ઓવર કરવા જાઓ તો પાછું એમાં તકલીફ થાય. બરાબર. હવે મેં સાહેબ આ પોડકાસ્ટ જેવા લોકો જોઈ છે તો અલગ અલગ કેટેગરીના લોકો છે. એટલે કોઈ સર્વિસ ટુ બિઝનેસમાં આવવા માંગે છે, કોઈ ટ્રેડર છે, કોઈ ટ્રેડર્સનો હજી મોટું વેપાર કરવા માંગે છે, એક મેન્યુફેક્ચરર જોઈ છે, એક એક્સપોર્ટર જોઈ છે. સો એમ હોય કે એક ખબર છે એટલે જનરલાઇઝ નહીં કરી શકતા આપને, બટ જે બિકોઝ આપે હર ચીજના અંદર થોડું થોડું એક્સપિરિયન્સ ગેન કીધું છે ઓવર ધ પીરિયડ, તો આપને શું લાગે છે કે કન્સિસ્ટન્ટ થીમ શું છે જે સગલામાં સેમ બિઝનેસ ઇઝ ધી બેસ્ટ મારા હિસાબથી. જી. અને મેં સર પાર્ટિંગ એડવાઇસ આપની એક કે આ આખું આપણે આમના પોડકાસ્ટ કીધું અને જેમ હોય ને કે એક આપની લાઈફનું જે ઓપરેટિંગ પ્રિન્સિપલ છે એ અગર આપ શેર કરો સગલા સાથે. એ તો એમ છે કે જેમ ફરમાયું છે દારૂલ ઇસ્લામમાં બયાન છે કે બિઝનેસની મારાથી બી જી. અલ્ફેકો સુમલ મચ્છર, જી કે પહેલાં તમે સમજો, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ અ બિઝનેસ, જી પછી તમે તિજારત કરો. જે બી તમને તિજારત કરવી હોય, જી જે બી બિઝનેસ કરવું હોય, પહેલાં આપ એને પૂરું ઇન એન્ડ આઉટ એના સમજી લો. પૂરું જી શું એના કોન્સિક્વન્સીસ છે, કાંથી આવે છે, શું છે, કેમ થાય છે, અને પૂરું સમજીને પછી એનો બિઝનેસ કરો તો આપ એ બિઝનેસમાં સક્સેસ રહેશો. બરાબર. આપ એબ્રપ્ટલી આપ કંઈ શરૂ કરશો તો એમાં આપને કામયાબી નહીં થાય. અને એના સાથે જે આપણા પ્રિન્સિપલ્સ છે, જે ઇસ્લામના પ્રિન્સિપલ છે, ઈમાનના પ્રિન્સિપલ છે, મૌલાની જે હિદાયત છે, એ પ્રમાણે આપણે કામ કરવાનું. એમાં ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો એ છે કે આપને વ્યાજનો પૈસો ના આવવો જોઈએ, જી વ્યાજ ના આવવું જોઈએ. વ્યાજમાં જોઈ થોડા પૈસા બી લીધા તો આપના નુકસાન થવાનું છે આપને. બરાબર. તો આઈ થિંક મેં સબ આ પોઈન્ટ પર આપને એને કે વેરી વેલ ક્લોઝ કરી શકે છે પોડકાસ્ટને, બિકોઝ એના અંદર સગલી ચીજો સમાવી ગઈ. અને એમાં એક ચીજ રહી જાય છે, મેં આપને જી. કહેવા જાઉં કે મારી આદત છે, મેં કર્જે આસારામાં પૈસા ઘણા મૂકું છું જી અને ઘણા વધારે છે મારા પૈસા. જી આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર કે હાઉ મચ, પણ એનાથી બરકત ઘણી છે. હમ
એનાથી બરકત ઘણી છે, સુકૂન ઘણું છે. બરાબર છે. આ બચ્ચાઓને બી ખબર નહીં કેટલા પૈસા છે, તો સામ એ લોકો નહીં બતાવો તમે, જી પણ કરજે અસાનામાં ઘણા પૈસા મૂકું છું મેં, બરાબર અને એનાથી ઘણી બરકત થાય છે. બરાબર. તો જે મેં અગેન મારી પર્સનલ રિફ્લેક્શનની કેપેસિટીમાં મેં શેર કરું કે હમણાં લગ જેટલું આપણે શેર કીધું છે કે બંને ચીજમાં એક બેલેન્સ બનાવીને આપે હમણાં લગ, અને આ 145 યર્સમાં જેટલા પણ સાહેબો રહ્યા છે એ સગલાએ બેલેન્સ રાખવું છે કે દીન અને દુનિયાનું બેલેન્સ, અને એનામાં દુનિયામાં બી ફ્લરિશ કીધું છે, દીનમાં બી ફ્લરિશ કીધું છે, અને જે આપણે કીધું કે સુકૂન અને જે છે કે ઇત્મીનાન છે ઇત્મીનાન, થ્રુઆઉટ yes. ધ પ્રોસેસ. તો એ સેટિસ્ફાઈડ. नहीं नहीं शुक्र मियाँ साहब आपे આપનો ટાઈમ આપો અમને અમારી સાથે વાત કીધી અને આ સગલા ઇનસાઇટ શેર કીધા. આઈ એમ શ્યોર કે લોકો જે વારે સુનશે તો એ લોકો ઘણી ચીજો લેશે આનાથી. અલગ અલગ જે મેં કીધું કે અલગ અલગ તબક્કાની ઓડિયન્સ સુનશે તો એ લોકોની લાઈફમાં ઘણા રિફ્લેક્શન મળશે. આઈ એમ સો હેપી કે આપ આ પોડકાસ્ટ પર આવવાનું ઇન્વાઇટ એક્સેપ્ટ કીધું, અને ઓન બિહાફ ઓફ ઇદારા તિજારત રાબેહા ઉમૂર ઇક્તસાદિયા શુક્રન, અને we wish you all the best. Thank you. અને for another 145 years and more to come, More to you come, flourish yes, more yes. and more. So શુક્ર મિયા સાહેબ, ઘણું મજા આવી વાત. થેન્ક યુ વેરી મચ. ખુદા હાફિઝ.